અરે, મિનિસ્ટર સૂર્યપ્રકાશની પત્ની ભાનુમતી કારમાં છે એની માં. બહુ સંસ્કારી છે. એટલે એ પોતાના દીકરાને સીધો કરવા આવી છે. મજા આવશે, ફટકારશે, બે ધોલ મારશે. એ ઊભો રે, આનો વિડીયો બનાવવા દે, વાયરલ થઈ જશે. ચૂપ કર ડોબા. એ પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરે છે. દીકરા માટે કોઈ પણ હદ પાર કરી શકે એવી માં છે આ. આજના કળિયુગમાં આવી માં મળવી ખૂબ મુશ્કેલ છે. બેના, છત્રી ખોલું? જરૂર વગરની વસ્તુ પાછળ જે લોકો સમય બગાડે છે, લોકો એને મૂરખ કહે છે. બેના, ઉઠાડું અને જરૂર નથી, ઊંઘ પૂરી થવા દે. બેસો ને મેડમ, આની જરૂર નથી. બેસો ને તમે પ્લીઝ. બેના, ભોણાએ તો રોડ પર લાવી દીધા. બકવાસ બંધ કર. મારો દીકરો મોંઘી કારમાં આરામ કરી રહ્યો છે. એની શાનમાં કંઈ આડું અવડું ના બોલીશ. તારા ગટર જેવા મોંમાંથી મારા દીકરા માટે ગંદકી ના ફેલાવીશ, સમજ્યો? મારી જાન છે મારો વિજય, મારી જીત છે મારો વિજય. આંટી, ફૂલ. ગીતા, આજે તારું છેલ્લું પેપર છે એટલે જલ્દી આવી છે ને? હા આંટી, હવે હું જાઉં. બાય. ગીતા, હા જરા ઊભી રહે તો. અમે બધા ગઈકાલે તારા વિશે જ વાત કરી રહ્યા હતા. કેમ આંટી? મારા ફૂલ બગડેલા હતા કાલે? તારા ફૂલની વાત નથી, તારા ફૂલ જેવા દિલની વાત છે. અમારા ઘરની વહુ બનવાના બધા જ ગુણ છે તારામાં. મારી વહુ બનીશ ને ગીતા? વહુ? હા બેટા, મારો દીકરો છે ને એ તો રાણીની જેમ રાખશે તને, ખૂબ ખુશ રાખશે તને. શું જવાબ છે તારો? જે સમાજ સ્ત્રીની પરીક્ષા લે છે એ સમાજને મારે કંઈક કરી બતાવવું છે. લગ્ન કરીને ઘર તો વસી જશે, પણ હું કંઈક બનીને આ સમાજને બદલવા માંગુ છું. અને તમારા ઘરને લાયક સમજવા માટે થેન્ક્સ. લોકો નારીને અબળા અને લાચાર સમજે છે, પણ નારી તો શક્તિનું સ્વરૂપ છે. એ હું સાબિત કરી દઈશ. તો શું તું ક્યારેય લગ્ન નહીં કરે? લગ્ન વગર મરી તો નહીં જવું ને આંટી. મારા આ લક્ષ્ય કરતા ના લગ્ન જરૂરી છે ના જીવન સાથી. હવે હું જાઉં છું. બાય. જા જા, તું ભલે ગમે તે કે, જે બધાની જોડી બનાવે છે એને તારા માટે જીવનસાથી બનાવ્યો જ હશે. મમ્મા, એ તો ગુડ મોર્નિંગ બેટા. સોરી માં, એ તો રાત્રે ફ્રેન્ડને ત્યાં પાર્ટી હતી. હું ઘરે જ આવતો હતો અને ત્યાં ઊંઘ આવી ગઈ, એટલે ગાડી ઊભી રાખી, ઊંઘી ગયો. અહીંયા આગળ જ. બહુ સારું કર્યું બેટા. ઊંઘ આપણા ઉપર હાવી થઈ જાય ત્યારે એને ઇગ્નોર ના કરાય. જીવનમાં ભલે આપણે કોઈની આગળ હાર ના માનીએ, પણ ઊંઘની સામે હાર માની જ લેવી જોઈએ. તું તારી કાર અહીંયા પાર્ક કરીને સૂઈ ગયો એ મને બહુ જ ગમ્યો બેટા. તે એસી તો ચાલુ રાખ્યું તું ને? હા મમ્મા. કોફી પી. બેના, તમારો શેન્ટી સીન પત્યો હોય તો આપણે ઘેર જઈએ. મિનિસ્ટરનો દીકરો રોડ વચ્ચે હૂતો તો એટલે પોલીસે રોડ બ્લોક કર્યો છે. ગુડ મોર્નિંગ મેડમ. મને ગુડ મોર્નિંગ કહેતા પહેલા આ લોકોને સોરી કહો તમે.
મારા પતિ મિનિસ્ટર છે તો એની પાછળ આ લોકો છે. જો જનતાને તકલીફ થશે તો એ ના મને ગમશે ના મારા પતિને. બસ હમણાં જ મારા દીકરાની કોફી પતે એટલે અમે નીકળી જઈએ. આઈ એમ ડન મમ્મા. ઠીક છે બેટા, હવે ઘરે જઈએ. આજે તારા સેમેસ્ટરનું છેલ્લું પેપર છે. ઓહ, હું તો ભૂલી જ ગયો મમ્મા. કંઈ વાંધો નહીં, હું છું ને તારી દરેક વાતનું ધ્યાન રાખવા માટે. ભોળી બેના હા. ડાયલોગ બાજી પતિજી હોય તો ઘેર જઈએ આપણે. હેડ ભૂરા, ટેક યોર ગાડી. હા પકડો. હા હા લાઈક. જ્યારે પિતાને ખબર પડી કે પેદા થનાર બાળક દીકરી છે તો એણે દીકરીને મારી નાખી. વાહ! સમજદાર કહેવાય, મારી જેમ મૂર્ખ નથી. દીકરીઓને જીવતી છોડી દીધી એટલે હવે હું મરું છું. પેપરમાં આવું કંઈ જ નથી લખ્યું માં. અરે રે રે, એને જેલ ભેગો કર્યો? કઈ વાંધો નહીં. આ પનોતીઓને જીવનભર વેઠારવા કરતા જેલમાં ચક્કી પીસવી સારી છે. હા, લે આ લાઇટ બિલના 450 અને વોટર બિલના 250. વારે વારે દીકરીઓને પેદા કરીને દીકરીના લગ્નનું દેવું ના ચૂકવી શકવાના લીધે પિતાએ પોતાને ફાંસી લગાવી દીધી. ગધેડો, મારી જેમ ગધેડો છે. જો આપણે પણ પનોતીઓને પહેલા જ મારી દઈએ તો આ ના કરવું પડે. ના આ દીકરીઓને ઉછેરી હોત, ના લગ્નનું દેવું થાત, ના જીવ જાત. થુ. પ્રેક્ટિકલ પ્રોજેક્ટ માટે તને 300 રૂપિયા જોઈતા હતા એ અને આ વાપરવાના. દીદી, 100 રૂપિયા પોકેટ મનીથી શું થાય? પૈસા કમાવા, પૈસા ખર્ચ કરવા જેટલા આસાન નથી. 100 રૂપિયા ઓછા નથી હોતા. સમજીને તું? અચ્છા ચાલ, જલ્દી રેડી થા. આજે મારી ફાઇનલ એક્ઝામ છે, તને ડ્રોપ કરતી કોઈ જરૂર નથી, હું જાતે જતી રહીશ. છોકરીનો બાપ તો રોજ પરીક્ષા આપે છે. એ કોફી લાવને. ભગવાને મોં આપ્યું છે તો બોલવું જોઈએ, પણ કોઈને દુઃખ થાય એવું જ બોલ્યા કરવું ખોટું છે. એટલે તું કહેવા શું માંગે છે? હવે હું પેપર વાંચવાનું પણ બંધ કરી દઉં? હે? એ આ કોફી તારી દીકરીઓ જેવી કડવી છે. એને પીવડાવી મને મારવા માંગે છે. મર ક્યાં જઈને. હાય જીજુ, વેરી સુપ્રભાત. શેની સુપ્રભાત? ક્યાંથી આવો છો તમે? રાત્રે વિજય ઘરે નહોતો આવ્યો ને? હા પપ્પા, એ તો આજે એના સેમેસ્ટરની ફાઇનલ એક્ઝામ છે એટલે એના ફ્રેન્ડ સાથે કમ્બાઇન્ડ સ્ટડી માટે ગયો હતો. હા, સાચી વાત. આખી રાત વોચીને હવાર ગાડીમાં જ. હા, તો સવારે ગાડી લઈને આવી ગયો ને? એક્ઝામ મિસ તો નથી કરીને તે? ઈમાં તો એવું છે નથી ને. કરી, પણ આજે સવારનો બ્રેકફાસ્ટ મિસ કરી દીધો છે એણે. એટલે જ હું એને જાતે લેવા ગઈ હતી. જા બેટા, જલ્દી જઈને પહેલા નહીં લે. તારા કપડાં ત્યાં જ મૂક્યા છે. નહીં લે પહેલા. જા, રેડી થઈ જા તું, પછી તને નાસ્તો આપું. વિજયને કેટલો પ્રેમ કરે છે તું ભાનુ? એક માં એના દીકરાને નહીં તો બીજા કોને આટલો પ્રેમ કરે? હાચું. તારા જેવી માં વિજયને મળી છે. ખરેખર નસીબવાળો છે. ઓહો, તમાર જેવા જીજુ મળ્યા એટલે મુએ એકદમ મુકદ્દર કા સિકદ્દર થઈ જશું. હા, આજ વાતે રસોડામાં જઈને કોક ઝાપટી લઉં. મુકેશ, વેર ઇઝ મુકો?
ગીતા, હા માં. પરીક્ષા બરાબર આપજે બેટા. હા માં. મારા આશીર્વાદ તારી સાથે જ હા છે. ઠીક છે માં. ગીતા, જઈને તારા પપ્પાના આશીર્વાદ લે. જા બેટા. જા. હે ઈશ્વર તારી માયા, હિસાબમાં પૂરા. શું કરે છે? આજે ફાઇનલ એક્ઝામ છે, આશીર્વાદ આપો. મારા આશીર્વાદમાં જો દમ હોત તો મારે ત્યાં દીકરાઓનો જ જન્મ થાત ને. તારી માં જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે દીકરો થાય એવા આશીર્વાદ આપ્યા હતા મેં, અને જો પનોતીઓ આપ્યા. જીતના આશીર્વાદ આપવામાં છોકરા છોકરીનો ભેદ ના હોય પપ્પા. એ છોકરીનો અર્થ જ હાર છે. બાપનું બેડ લક છે છોકરી. પોતે કઈ કરતી નથી, કોઈને કઈ કરવા દેતી નથી. જો આ જ સાચું હોત તો પોતાના એક જ પગ વડે અરુણિમા સિન્હા ક્યારે એવરેસ્ટ ના ચડી શકત. મિતાલી રાજ ક્રિકેટમાં ક્યારેય ડબલ સેન્ચુરી ના મારી શકત. મધર ટેરેસાને ક્યારેય નોબેલ પ્રાઇઝ ના મળ્યો હોત. કિરણ બેદી આઈપીએસ ઓફિસર ના બની શકત. કલ્પના ચાવલા સ્પેસમાં ના જઈ શકત. ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના જજ ના બની શક્યા હોત. સાનિયા નેહવાલ, મેરી કોમ, સાક્ષી મલિક, પીવી સિંધુ આમાંથી કોઈ પણ ઓલિમ્પિકમાં જઈને મેડલ ના લાવી શકી હોત. નિર્મલા સીતારામન, શકુંતલા દેવી, પ્રતિભા પાટીલ, એટલું જ નહીં આપણા ગુજરાતની સુનિતા વિલિયમ્સને જોઈ લો ને. વાહ 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 વાહ, શાબાશ. આ બધું ભાષણ માટે સારું લાગે. તારી દીકરીને કહી દે સુશીલા કે 138 કરોડમાંથી 30 સફળ સ્ત્રીઓના નામ લેવાથી સફળતા આપણા ઘરનું બાણું નહીં ખખડાવે. સ્ત્રીનો મતલબ જ છે લાલી પાવડર કરીને ઘરમાં ઝાડુ પોતા કરનાર. બસ એની પર ખર્ચો ના થાય. અને મર્દ એટલે નોકરી, સેલરી, લગ્ન કરી દહેજ લાવનાર, ઘડપણમાં ટેકો આપે, મુશ્કેલ સમયમાં મદદ કરે. ટૂંકમાં કહું તો મારી આખી વાતનો અર્થ એક જ છે કે દીકરો એટલે લાભ ને દીકરી એટલે નુકસાન. અને પપ્પા તમને જન્મ આપનાર માં પણ એક દીકરી જ હતી ને? હા, એ જ કહું છું કે મારી માં તો ગ્રેટ હતી અને મને જન્મ આપ્યો, પણ તારી તો માં પનોતી છે. 2 દીકરીઓને જન્મ આપ્યો. હું એવો વર્ગ છું કે તમને બેને ઉછેરવા માટે કેટલાય વર્ષોથી વ્યાજ ભરી રહ્યો છું. માં, મારે એક્ઝામ માટે મોડું થાય છે, હું જાઉં છું. જ્યારે એક મર્દની વાતનો જવાબ ના હોય ત્યારે આવી જ રીતે બચીને ભાગે છે પનોતી. પરીક્ષા આપવા જાય છે, પરીક્ષા. અરે તમે 3 પનોતીઓને ગર્ભા રાખીને મેં આખું જીવન અઘરી પરીક્ષા આપી છે. અઘરી પરીક્ષા તું મારી જિંદગી પર. ઓલ ધ બેસ્ટ બ્રધર. બેસ્ટ ને ઓલ ધ બેસ્ટ ની જરૂર નથી પડતી. કોઈ વિશ કરતું હોય તો એને ના નહીં કહેવાની વિજય. જેની જરૂર નથી એ વસ્તુ રાખવી ગમતી નથી મને. ઓકે, પણ સૌથી જરૂરી માના આશીર્વાદ લેવાનું ભૂલતો નહીં. ડેડ, એ હું ક્યારેય નહીં ભૂલું. અરે વિજય, મેં તો તને તારી સગીમાનો આશીર્વાદ લેવાનું કહ્યું હતું. એ તો અહીં છે બેટા, ફોટામાં. પણ તે તો આશીર્વાદ લીધા તારી નાની માના. ડેડ, મારા માટે મારી નાની માં જ સગી માં છે.
મને જન્મ આપીને આ દુનિયામાં છોડી ગઈ મારી આ સગીમાં, અને પ્રેમથી મને આ દુનિયા બતાવી મારી આમાએ. એટલે જ હું આ માંથી ઘણો વધારે મારી મમ્માને પ્રેમ કરું છું. મારા દીકરાને કોઈની નજર ના લાગે. ગણેશજીના આશીર્વાદથી તારી એક્ઝામ સરસ જ જશે. વિજય, આ સેમેસ્ટરમાં તું જ ફર્સ્ટ આવીશ. હવે જા દીકરા, ઓલ ધ બેસ્ટ. હું જાઉં છું મમ્મા. ભાનુ, તારી મમતા મહાન છે. તે જન્મ નથી આપ્યો તો પણ એ પોતાની સગી માં કરતા વધારે પ્રેમ તને જ કરે છે. આ એની જ મહાનતા છે. તું સાચે જ ગ્રેટ છે. તમે તો કારણ વગર જ મારા વખાણ કરો છો. મારા બંને બાળકોની મા તરીકે તો હું છું જ, પણ મા વગરના વિજયને ક્યારેય કોઈ વાતની કમી ના આવે એ કારણથી મારી મમતા વિજય પ્રત્યે હંમેશા વધારે જ રહેશે. એના માટે તમે મારા વખાણ ના કરો. દુઃખી દિલને ખુશી આપવાનો મોકો બહુ જ ઓછા લોકોને મળે છે. આ તો પુણ્યનું કામ છે. સર, નીકાળી લઉં છું સર, નીકાળી લઉં છું સર. એ તો અંદર એક અર્જન્ટ કામ હતું એટલે નીકાળી લઉં છું સર, નીકાળી લઉં છું. ભૂલ થઈ ગઈ, સોરી સર. પ્રોફેસર, અમારી ગાડીની જગ્યા છે. ગાડી હોય કે ના હોય, જગ્યા ખાલી હોવી જોઈએ. સમજી ગયો સર, હમણાં જ ગાડી હટાવી લઉં છું. ભૂલ કરતા પહેલા જ તમારું દિમાગ વાપર્યું હોત તો આવી હાલત ના થાત પ્રોફેસર. ફરીથી ક્યારે આવી ભૂલ કરવાની હિંમત નહીં કરું. બસ એકવાર માફ કરી દો પ્લીઝ સર. 3000 લોકોથી ભરેલી કોલેજમાં જો બધાને માફ કરી દઈશ તો પત્યું. પણ ભૂલ કરી અને તરત સજા આપી દીધી તો ભૂલ કરવાવાળા એલર્ટ રહેશે પ્રોફેસર. હા સર, નહીં સર, સર પ્લીઝ સર. જુઓ પ્રોફેસર, તમને ગાડી હટાવતા ટાઈમ લાગશે અને ત્યાં સુધી મારાથી રાહ નહીં જોવાય, સમજ્યા તમે? ગાડીને સળગાવી દો. રાખ હટાવી સહેલી પડશે ને? સર 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 નહીં સર, સર સર પ્લીઝ સર, પ્લીઝ નહીં સર. મારી તબિયત ઠીક નથી, મને બસમાં જવામાં તકલીફ પડે છે, એટલે મારા દીકરાએ બહુ મહેનતથી પૈસા બચાવીને મને આ કાર ગિફ્ટ આપી છે. અને કંઈ ના કરો સર, સર દયા કરો અને ના સળગાવો સર, સર પ્લીઝ સર. દયા કરો સર, સર મારી વાત સાંભળો સર, રહેવા દો કીધું ને સર. પ્રોફેસર, ના સર. આજે જો માફ કરી દઈશ તો કાલે કોઈ બીજું ભૂલ કરશે. માફ કરી દઈશ વિચારીને ફરી કોઈ ભૂલ કરશે. કોઈ મારા રસ્તામાં આવે કે જિંદગીમાં, એ પછી કોઈ પણ હોય, સજા તો એને મળશે જ. નહીં સર. એક્ઝામની વાતમાં તો પરીક્ષા પછી ચેકિંગ પછી રિઝલ્ટ આવે, પણ વિજયની વાતમાં તો સર નહીં સર, સર મારી વાત સાંભળો સર. સ્પોટ સર, પર જ નહીં. રિઝલ્ટ. આ શું થઈ ગયું?
એ કોણ? શું કરે છે તું? કોપી ને પકડાઈ જવાની બીકે મને જોઈને તે કાપલી મોઢામાં નાખી દીધી. ચોરી કરવામાં સહેજ પણ શરમ નથી આવતી તને. હું કેટલો સ્ટ્રિક્ટ ઇન્વિજિલેટર છું ખબર છે? મોઢું ખોલ. વોટ ઇઝ ધેર ઇન યોર માઉથ આઈ સે? ચૂપ છો. છી, લો બોલો. અહીંયા એક્ઝામ આપવા આવો છો કે ચિપ્સ ખાવા આવો છો? સર ચિપ્સ ખાવાથી ટેન્શન વયું જાય. મારી મમ્મી આખો દી ખાય નાસ્તા ન હમ. પાગલ. In another word, the margin of safety indicate the amount of sales. જરા સ્લો બોલો. સ્પીડમાં બોલવું સહેલું છે પણ લખવું અઘરું છે. Okay, sir. શું ચાલી રહ્યું છે આ મિસ્ટર? એક્ઝામમાં ચિપ્સ તો નથી ખાતો ને સર. કોપી મારી રહ્યો છે તું. તમારું કામ કરો બોસ, મને ના શીખવાડો. બેન્ચ પરથી આગળ નીકળો, ચલો. હાઉ ડેર યુ! અગર હું ચાહું ને તો તને હમણાં જ ડિટેન કરી શકું, સમજો? એવું વિચારતા પણ નહીં તો મારે વિચારવું પડશે અને ત્યારે તમે ડિટેન થઈ જશો. તું મને ઊંધા જવાબ આપે છે? સામેવાળો ઊંધી વાત કરે તો ઊંધો જવાબ આપું છું, સમજો બે? અરે મારી સાથે બદતમીઝી કરે છે તું? વેઇટ, આઈ વિલ કોલ ધ પ્રિન્સિપાલ. ગો કોલ. તારે જેને બોલાવવા હોય એને બોલાય. તારા જેવા કેટલાય આયા, પણ આ પરીક્ષા છે, સમજો તું? બૂમો નહીં. તે ઘણા દાદાઓ જોયા હશે પણ મારા જેવો નહીં જોયો હોય. ના ક્યારે જોઈશ તું. તારે જે ઉખાડવું હોય એ ઉખાડી લે. ઊભો રહે તું. આટલા અમથા પોકેટ મનીમાં મારું કંઈ નહીં થાય મમ્મી. ઘરમાં શુગર વધારે છે એમ વિચારીને વધારે ખાઈશું તો હેલ્થ બગડશે. જો હેલ્થ સારી હશે તો બધું જ કરી શકીશું. વધારે પ્રમાણમાં હોય તો અમૃત પણ ઝેર બની જાય છે. પણ આપણી પાસે તો કેટલા રૂપિયા છે મમ્મી? કિરણ, રૂપિયા માણસે બનાવેલા છે અને શાંતિ ભગવાનની દેન છે. પૈસા પાછળ જઈશ તો શાંતિ નહીં મળે. મમ્મી જો તમે અમને પૈસા આપશો તો જ અમને શાંતિ મળશે. શ્રુતિ, માણસ ધીરજ ગુમાવે ત્યારે તેની હાલત બગડે છે. આપણે મન પર કાબુ રાખવો જોઈએ. લાલચમાં સ્વાભિમાન ન ખોવું જોઈએ. મને તો બસ મારી બાઇક જોઈએ છે. કોલેજ બસથી પણ જવાય બેટા. એટલે જે અમને જોઈએ છે એ નહીં મળે. જે જરૂરી છે એ મળશે, જરૂરથી વધારે નહીં મળે. હવે જાઓ. ભાનુ, કોફી રેડી છે. છોકરાઓને જે જોઈએ આપી દેવું હતું ને. બધી માંગ પૂરી કરીશો તો બગડી જશે. આ લોકોને ના પાડે છે તું, અને વિજય કઈ માગે છે ત્યારે તરત જ વસ્તુ હાજર કરી દે છે તું. આ બંનેને બસમાં જવાનું કહે છે અને વિજય માટે લાખો રૂપિયાની બાઇક ખરીદી આપી છે તે. એક માથાનો તાજ છે અને બીજા પગની ધૂળ. મારા વિજયની કિસ્મતે એને કંઈ આપવા કરતાં વધારે છીનવી લીધું છે. નાનપણમાં જેની માં છીનવાઈ ગઈ. વિજય માની મમતાથી હંમેશા દૂર રહ્યો છે. એટલે હું નથી ઈચ્છતી કે ક્યારેય દુઃખી થાય. એને દુનિયાની દરેક ખુશી મળે એ જ મારી ઈચ્છા છે. આજે મને આ ઘરમાં જે સ્થાન મળ્યું છે, મારા બાળકોને આલીશાન ઘરમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું, એ બધું જ તમારી પહેલી પત્ની વિજયની મા પાસેથી મળેલી ભીખ જ છે ને. અને એ વાત ના ક્યારેય હું ભૂલીશ, ના મારા બાળકોને ભૂલવા દઈશ. અને આ ઋણ ચૂકવવા માટે હું વિજયને છેલ્લા શ્વાસ સુધી ખુશ રાખીશ. એક રિક્વેસ્ટ છે, આ વિષયમાં તમે ક્યારેય વચ્ચે ના પડતા.
વિજયને આટલી સારી જિંદગી આપવા માટે થેન્ક્સ. એ સાચું જ કહે છે, તું જ એની માં છે. કોણ છે? કોણ છે? પરીક્ષા એટલે પ્રમાણિકતા. કોણ છે જે પરીક્ષામાં ચોરી કરી રહ્યું છે? મારી કોલેજમાં કોણ કોપી કરી રહ્યું છે? કોણ છે? કોણ છે એ? આ છે સર. આ છે આ આ છે. અરે આ કોપી કરે છે એવું કોણે કીધું? સર આ જ છે. અરે આ તો બહુ સારો સ્ટુડન્ટ છે, આ કોલેજનો સ્ટાર છે. તું લખ બેટા, તું લખ. હા સર આન્સર શીટ તારી છે? આ લે બેટા. સર આ તમે શું કરો છો? હા હા તમે આવો ને જરા. હું જે કરી રહ્યો છું એમાં બધાની ભલાઈ છે, તમારી પણ. સર તમે જે કહી રહ્યા છો બરાબર છે. તમે પ્રોફેસર લક્ષ્મણને ઓળખો છો ને? હા, જે ગયા વર્ષે સુસાઇડ કરીને મરી ગયા. કોઈ સ્ટુડન્ટ સાથે મિસબિહેવ કરવાનો આરોપ લાગ્યો હતો. એ આરોપ એમની પર કેમ લાગ્યો ખબર છે? વિજયને ચોરી કરતા પકડ્યો એટલે. આ કોલેજ એના ડેડી મિનિસ્ટર સૂર્યપ્રકાશની છે, એ તો ખબર છે ને? પણ એ જે કરે છે એ ખોટું છે સર. હા, પણ આ વાતને મોટી બનાવી તમે તમારી ને તમારા પરિવારની જિંદગી જોખમમાં મૂકો છો, ખોટું નથી? હે? જુઓ, કેટલીક ઘટનાઓને જોવી જોઈએ અને કેટલીકને જોઈને પણ નજરઅંદાજ કરવી જોઈએ. તો મારે શું કરવું જોઈએ સર? શક્ય હોય તો એની મદદ કરો, કે પછી બધું જોઈને પણ ના જુઓ. પથ્થર પર માથું પચાડશો તો માથું ફૂટશે. પથ્થરને કઈ નહીં થાય એટલું તો સમજો તમે. જુઓ, વિજયની ખુશીમાં જ બધાની ખુશી છે. એને રોકશો તો મરશો. સમજદારીથી કામ કરો. કન્ટિન્યુ. સવારના નાસ્તામાં પણ આ પનોતીઓનો વાળ મારો પીછો નથી છોડતો. ભૂલ થઈ ગઈ, સોરી. સોરી સોરી કહીને જ બે દીકરીઓ આવી ગઈ. તું તો ત્રીજું નથી જોઈતું એવું કહીને ઓપરેશન કરાવીને બેસી ગઈ. મને સમાજમાં કમ સે કમ એક દીકરાનો બાપ કેવડાવવાની ખુશી પણ તે ના આપી. અરે આખરે તમને દીકરીઓના નામથી ચીડ કેમ છે? તમે વાતે વાતે ગીતા અને કાવ્યાને ધમકાવ્યા કરો છો. એ બંનેને કેવું લાગતું હશે? જી, તમને એક વાતની ખબર છે? આપણા કેશવબાગવાળા રામજીભાઈ ને જયાબેન છે ને, એમને ટોટલ 5 દીકરીઓ છે. એ 5 દીકરીઓને ધૂમધામથી લગ્ન કરાવી કેવી શાંતિથી જિંદગી જીવી રહ્યા છે. અને ખબર છે એમની 5 દીકરીઓ એમનું કેટલું ધ્યાન રાખે છે? દરેક વાતમાં એમનું એટલું ધ્યાન રાખે છે કે શાંતિ છે એમને. જે ઘરમાં દીકરી હોય ને ત્યાં મા બાપને કોઈ ચિંતા નથી હોતી. અને ઘનશ્યામભાઈને છોકરો છે, ત્યાં શાંતિ જ નથી. બિચારા મા બાપે જમીન જાયદાદ મહેનતથી ઊભી કરી લૂંટાવી દીધી દીકરાએ. એણે ધીમે ધીમે મા બાપને રોડ પર લાવી દીધા. એટલે જ કે છે સુખનો વાસ દીકરીવાળાને ઘરે હોય છે, આ દીકરાવાળાને ત્યાં નહીં. તને ખબર છે ને હું ખાતી વખતે વાત નથી કરતો, એટલે તારી આખી રામાયણ સંભળાય તે. તું શું કહેવા માંગે છે? એમ જ ને કે મેરી દો અનમોલ રતન. અરે રે, મારી વાત તો સમજો. શું સમજુ હું? નક્કી કરે તો દીકરીઓ દીકરા કરતા પણ સારી. હવે ઊંટ પહાડ નીચે આવ્યું. તે દીકરાની જેમ એવું કેમ કીધું? કેમ કે દીકરો ઊંચા લેવલમાં હોય. દીકરા હંમેશા સન્માનને લાયક હોય છે ને દીકરી અપમાનને લાયક. બંનેના લગ્ન થશે, જમાઈ પણ દીકરા જ ગણાશે ને. પણ એ તો બિચારા દીકરા હશે ને. આપણે ઘર જમાઈ બનાવીશું.
ઓહો, અચ્છા એમ. આ બે પનોતીઓને મોટી કરીને પછી એમના બે ખચ્ચરોની પણ અહીંયા લાવીને સેવા કરું એમ. તમે તો કઈ સમજતા. એ પનોતીઓને પેદા કરીને એમની તરફદારી કરનારી મોટી પનોતીને જોઈને ઉપકા આવે છે મને. હા, ચૂપચાપ કામ કરતા રહો. સલાહ સૂચન આપે છે. एग्जाम खत्म टेंशन हजाम एग्जाम खत्म टेंशन हजाम ला 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 સેમેસ્ટર એક્ઝામ પછી 15 દિવસની રજામાં શું ખાઈશ એ વિચારીને ખુશ થાય છે. ટેન્શન ખતમ 15 દી હવે દબાઈને ઝાપટવા મળશે નાસ્તા. અરે રિઝલ્ટનું ટેન્શન તો છે ને હજી. એ તું તો નક્કામું જ ટેન્શન લે છે ગીતા. આખી કોલેજમાં તું જ સેકન્ડ આવવાની છું બકા. પહેલો નંબર આજે હોય કે ગમે ત્યારે વિજયનો જ હશે. ફિક્સ છે ભોપા. લાઈફમાં ભલે ગમે તે સિચ્યુએશન આવે, પહેલા નંબર પર તો વિજયનો જ હક છે હંમેશા. ક્યા બાત હે દોસ્ત, નાચો રે નાચો. જોયું ગીતું, તું તૈયારી કરીને મહેનતથી પાસ થાય છે અને આ કોપી કરીને પાસ થાય છે. જો આ ના હોત ને તો હંમેશા તું જ ફર્સ્ટ આવત. બકા એવો દિવસ ક્યારેય નહીં આવે. આખી કોલેજ એનાથી ડરે છે, પ્રિન્સિપલ પણ એનાથી ડરે છે અને રિઝલ્ટ એને જે જોઈએ એ જ આવે. હા, પણ રિઝલ્ટ જે રસ્તે આવે છે એ રસ્તે એને રોકવા વાળું પણ કોઈ નથી ને. કોઈ નથી રોકતું એવું કહીને આપણે 3 વાંદરાઓની જેમ કે જોવા બોલવા કે સાંભળવાનું નહીં. તો શું આપણે એ ગુંડા સાથે પંગો લઈએ બકા? લે ક્યાં હાલી તું? પંગો લેવા, ન્યાય કરવા. બકરી થઈને સિંહનો શિકાર કરવા જાય છે. નમસ્તે ગુરુજી. બેટા ભાનુમતી, બહુ સમય પછી આશ્રમમાં આવીશું. બધું ઠીક તો છે ને? બધું જ ઠીક ચાલતું હોય એટલે શું તમને ભૂલી જવાના ગુરુજી? આગળ પણ બધું જ ઠીક જ રહેશે. એના માટે તમારો આશીર્વાદ જોઈએ છે. મારો આશીર્વાદ તો સદા તારી સાથે છે, પણ મારું કામ તો ભાગ્યમાં જે લખ્યું છે તે ભક્તોને જણાવવાનું છે. તમે અંદર જાઓ. તો બોલ હવે, અત્યારે બધું કેમ ચાલે છે? અત્યારે તો કોઈ સમસ્યા વગર, કોઈ સંકટ કે બાધા વગર બધું જ ઠીક છે. કોપી કરીને હંમેશા ફર્સ્ટ આવે છે તો પણ એને કોઈ કંઈ નથી કહેતું. આજે તો ફેસલો કરી જ નાખવો છે. એકદમ બરાબર બાંધજો વિશ્વનાથજી. આમાં સ્ટુડન્ટનું ભવિષ્ય છે. હા, હા. અરે તમે સમજો, જો આપણે વિજય પર કોઈ એક્શન લેત તો અહીં બીજું કોઈ એક્ઝામ જ ના આપી શકત. તો શું ગંદુ પાણી સારા પાણીમાં ભળે છે જાણીને પણ આપણે ચૂપ રહેવાનું? આપણે તો બસ એટલું જ કરવાનું છે વિશ્વનાથજી. એ ગંદા પાણીને એક પાઇપ લગાવી બહાર જ છોડી દેવી જોઈએ. જ્યાં સુધી એ વિજય કોલેજ પાસ કરીને નથી જતો ત્યાં સુધી એની દરેક દાદાગીરી ચલાવી લેવાની. હવે છોડો ને, એની વાતમાં આપણે કેમ દિમાગ ખરાબ કરવું? અત્યારે બહાર જઈએ ને હું તમને મસ્ત ચા પીવડાવું. ચલો. ગંદા પાણીની જગ્યા ગટરમાં હોય છે અને હું એને ત્યાં જ પહોંચાડીશ. દરેક વાર્તાનો અંત, નવી શરૂઆત વાર્તાની, ભવિષ્યની બાધાઓ, આવનારી સમસ્યાઓ, આવી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ
અહીંયા લખેલી છે. ખૂબ અનમોલ છે આ વસ્તુ. સર, સર, બેના, મને તો ગુરુજીની આંખોમાં સુનામી દેખાય છે. મારી આંખોમાં કંઈક લોચો છે કે તને એવું જ દેખાય છે? ગુરુજી, કંઈક અશુભ દેખાય છે એમાં. એવું જ કંઈક છે ભાનુમતી. તમે રડશો નહીં સર. રડું નહીં તો શું કરું બેટા? એ ગુડના વિજય મારા દીકરાની મહેનતને બાળી નાખી. જો તો ખરી મારી આંખોની સામે મારી કારને આગ લગાડી દીધી એણે. ત્યારે જ મારે તો પોલીસ કમ્પ્લેન કરવી હતી. પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન તો કરું, પણ ઘરમાં બે દીકરીઓ બેઠી છે, એ મારી આંખો સામે આવી ગઈ. એમનું ભવિષ્ય ખરાબ ના થાય વિચારીને હું ચૂપ રહ્યો છું. ઘરમાં દીકરીઓ છે ને એટલે બાપ તો લાચાર જ હોય, પણ દિલમાં એક આગ લાગી હતી. એને કાયરની જેમ મેં સહન કરી. હું ચૂપચાપ બેઠો છું મારી દીકરીઓને લીધે. તમારી આ કાયરતા માટે તમે તમારી દીકરીઓને કેમ જવાબદાર ગણો છો સર? એમના ભવિષ્યની ચિંતા ના કરો. દીકરીઓ પોતાનું ભવિષ્ય જાતે લખી શકે એટલી તાકાત છે એમનામાં. પણ બેટા, આ વિજય જેવા રાક્ષસનો સામનો કરી શકાય ખરો? સામનો જ નહીં સર, એને સીધો કરી દઈશું. આ લો. આ શું છે બેટા? એ આન્સર શીટ જે વિજય કોપી કરીને લખી. વિજય તમારી સામે તમારી કાર બાળીને તમે એના ભવિષ્યને બાળો. આ લો. પણ આ તો ખોટું છે બેટા. લેક્ચરરને ડરાવીને ફોન પર બધું પૂછીને આન્સર લખ્યા. એ ખોટું નથી સર. પકડાઈ ગયો તો ઇન્વિજિલેટરને ધમકાવ્યા. એ ખોટું નથી સર. તમારી કાર સળગાવી એ ખોટું નથી. આટલા સમયથી તારા જીવનમાં સંકટનું નામો નિશાન નહોતું, પણ હવે સંકટોનું તોફાન તારા જીવન પર શીઘ્ર જ તૂટી પડશે ભાનુમતી. એક ઘમંડીનો ઘમંડ તોડવો એ બિલકુલ ખોટું નથી સર. જો તમે તમારા આંસુઓને ન્યાય આપવા માંગો છો તો આ લો બાળી નાખો. લો આ.
બાળી નાખો. આ તમે શું કહી રહ્યા છો ગુરુજી? આ બધું હું નથી કહી રહ્યો, નિયતિ કહે છે. એક છોકરી તારા જીવનમાં પ્રવેશ કરી રહી છે ભાનુમતી. તારા હસતા રમતા જીવનને આંસુઓનો સાગર બનાવી દેશે એ છોકરી. એ કોણ છે ગુરુજી? એ કોણ છે એ હું નથી જાણી શકતો, પણ જે આવે છે એ એક છોકરી છે એ સત્ય છે. એ કયા રસ્તે પ્રવેશ કરશે, એના ગુણ લક્ષણ શું હશે એ જાણવા માટે મારે એક વિધિ કરવી પડશે, અને એના માટે થોડો સમય લાગશે. હજી આ બધું હું શી બેના? તમારી હસતી રમતી જિંદગીને આંસુઓના સાગરમાં ફેરવશે? મતલબ કેવા હું મોંઘી છે આ? અને એ પણ એક છોડી આવું કરશી? કેવા હું મોંઘે છે આ? એ તારા જીવનમાં પ્રવેશ કરવાની છે? કેવા હું મોંઘે છે આ? બેના, એ છોડી ખરેખર તારી બેન વગાડી દે છે શું? શાંતિ થઈ છે. એ વિજય મારી કાર સળગાવીને અન્યાય કર્યો છે. એ અન્યાયની સામે કોઈ ન્યાય છે તો એ આજ છે. આજ છે. આજ ન્યાય છે દીકરી, આજ ન્યાય છે. આ વખતે આજ ન્યાય મારી મહેનતને પણ મળશે સર. ગરીબ માણસને બધા મજબૂર સમજે છે, પણ તે હંમેશા મજબૂર નથી રહેતો. આ અન્યાય કરનારને ખબર પડશે સર. જાઉં છું સર. વિજયની આન્સર શીટ તે સળગાવી નાખી? હાસ તો. પણ બકા ગીતા, એ કેવો રાક્ષસ છે જાણવા છતાં તે આવું કર્યું? હા. અરે પાગલ, એના પાર્કિંગમાં કાર પાર્ક કરવાને કારણે એણે લેક્ચરરની કાર સળગાવી. અને તે તો એની આન્સર શીટ જ સળગાવી દીધી બકા. જો એને ખબર પડી ગઈ તો તને પણ સળગાવી દેશે. ખબર પડે તો ને. કેવી રીતે પડશે? જો આપણે કોઈ મોઢું જ નહીં ખોલીએ તો ખબર પડવાનો ચાન્સ જ નથી. અરે ગીતા, પણ એને તારું હું બગાડ્યું તું તો તારે આવું કરવું પડ્યું એની અરે. મારી સાથે ના કર્યું તો શું થયું? આપણા સંસ્કૃતના લેક્ચરર સાથે તો ખોટું કર્યું ને, એટલે મને ભાન ના રહ્યું. મારી અંદરનો ગુસ્સો એ જોઈને બહાર આવ્યો. મારાથી રહેવાયું નહીં. જે થવાનું હતું એ થયું. જરાય ડર ન લાગ્યો તને? લાગ્યો ને. માચિસ તો હતી, પણ સળગાવવાની હિંમત આજે થઈ. આવા સાથે આવું જ થવું જોઈએ. એને કંઈ જ ખબર નહીં પડે. તમે લોકો ચિંતા ના કરો. બાય. એને એમ લાગે છે કે કોઈને કાંઈ ખબર જ નહીં પડે, પણ પેલો જાણવાની કોશિશ નહીં કરે. બેના, તારી ખુશીઓમાં જે છોડી આગ લગાડવાની છે કોણ હોઈ શકે?
હું એ જ વિચારું છું. એનથી શું ફાયદો? અત્યારે ચમ ખબર પડશે? આવા દોઈ ને, આવશે એટલે ખબર પડશે. આપણા ઘરમાં એક સોડીની એન્ટ્રી થવાની છે જે આપણી ખુશીઓને આંસુમાં ફેરવી દેશે. એટલે મને લાગે છે કે વિજય જ એને લઈને આવશે અથવા કિરણનો હાથ જાલીને આવશે. ના થાય. કિરણ તો તારા ગુસ્સા આગળ ગલુડિયું થઈ જાય છે. ચમ થાય? વિજય લઈને આવી શકે એમ છે. એટલે આપણને કીધા વગર વિજય કોઈ છોડી હાર ચક્કર ચલાવતો હશે. અલા એ સસ્પેન્સ વાતો ચાલતી હોય તારે આવી બ્રેક મરાય? કોઈ છોકરી વચ્ચે આવી ગઈ સર. એ તને મરવા માટે અમારી જ ગાડી મળી. સાઈડમાં જા. સોરી કાકા, ભૂલ થઈ ગઈ. હાય બા. ચાલુ વાતની વચ્ચે ઘૂસી જઈ છોડી. હા તો બે ના પેલી છોડી કોણ હોઈ શકે? ભઈલા, તું એનું ટેન્શન છોડ. જ્યારે ગુરુજી એના વિશે વિચારે છે તો આપણે ટેન્શન શું કામ લઈએ? બેના ગુરુજી એમનું કામ કરશે, આપણે મેં આપણું. એકવાર કીધું ને ભઈલા, તું એના વિશે ચિંતા ના કર. ખાલી ખોટું એના વિશે વિચારીને મને પણ હેરાન કરે છે. અત્યારે ઘરે જઈએ આપણે. આ બધી વાતો છોડ. વિજય એક્ઝામ આપીને આવી ગયો હશે. એની એક્ઝામ તો પતી જશે, લાગે તારી શરૂ થઈ જશે. પરીક્ષા જઈ મજા કરીશું. પરીક્ષા જઈ પરીક્ષા જઈ પરીક્ષા જઈ મજા કરીશું. પરીક્ષા જઈ મજા જલસા તો કરવા જ પડશે આપણે. કાલનો પ્રોગ્રામ અત્યારે જ નક્કી કરો. ટ્રીપ, પાર્ટી, જોરદાર જલસા. હવેથી ધરતીના એક છેડેથી બીજા છેડે સુધી એને રખડતા રહેવાનું બકા. તો પછી કાલની ટ્રીપ ફિક્સ છે. એ બકા એ ભાઈ, મારે તો પાસ થવાના કોઈ ઠેકાણા નથી, પણ ફર્સ્ટ રેન્ક વાળા વિજયને ફૂલોનો હાર્દિક કોંગ્રેચ્યુલેશન. કાં હું થયું? આ બધાની બોલતી કાં બંધ થઈ ગઈ? આ વિજયને સલામ ઠોકો. હાલો હાલો. આ સમજી ગયો. આ બધાની પહેલા મેં વિજયના ગળામાં હાર પહેરાવ્યો એટલે બધાને બળી ગઈ કા? એ ડોબા, વિજયને હાર કેમ પહેરાવ્યો? એને તો ફૂલોથી નફરત છે, તને ખબર નથી? વિજય, સોરી વિજય. મારી લાશ પર પણ જો ફૂલ નાખ્યા તો એ લાશ ઊભી થઈને તને મારશે. ખબર નથી તને? વિજય, સોરી. ગિરિયા, આપણી પનિશમેન્ટની સ્ટાઇલ અલગ જ છે બકા. તું મારો ભાઈબંધ છે ને ગિરિયા, એટલે તને નાની સજા. નાની સજા? એ બોલ બોલ, હું કરવાનું છે? હું રેડી છું. અહીં હાથ નાખીને મોબાઈલ બહાર કાઢ.
એ ના યાર, એ આમાં તો એ સાપ હશે ભાઈ. ખાલી ડંખ મારશે. એ નાખ હાથ. એન્કરેજ કરો એને. ગિરીશ 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 એ હાથ નાખ. ગિરીશ 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 કમ ઓન ગિરીશ ગિરીશ કમ ઓન ગિરીશ 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 Come on. ગિરીશ 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 એ ફોન કાઢી લીધો મેં. એ કાઢી લીધો ફોન. ભાઈ ભાઈ, એ કાંઈ નથી મને જો. મને જે ના ગમતું હોય નહીં કરવાનું, નહીં તો પનિશમેન્ટ મળશે. માં માં હા આવી ગીતા. ગીતા, એક્ઝામ સારી ગઈ ને? હા માં, સેમેસ્ટર એક્ઝામ તો પતી ગઈ, પણ જીવનની પરીક્ષા તો આપવી જ પડશે ને, નહીં તો આળસુ થઈ જઈશું. આ લો પૈસા. શેના પૈસા છે? ફૂલોના પૈસા છે માં, આવતી વખતે લેતી આવી. અને હા, આજથી મારી 15 દિવસની રજા છે. રજાઓમાં વધારેમાં વધારે ઓર્ડર લઈને ખૂબ મહેનત કરીશ. તું એકલી આ ઘર માટે આટલી મહેનત કરીશ? માં, મને કંઈ પ્રોબ્લેમ નથી. કાવ્યા પણ ભણે છે ને, હવે એની સ્કૂલ પણ ચાલુ થશે, તો બુક્સ, સ્કૂલ ફીસ, આવવા જવાનું ભાડું બધું કરવું પડશે ને માં. તું કેટલી જવાબદાર છે ગીતા. પણ તારા પપ્પાને જો, દીકરીની સાચી કદર કરવાને બદલે એમને ગાળો આપીને પોતાનું જીવન બગાડે છે. માં, પપ્પાની વાતનું ખોટું ના લગાડીશ. આ ઘરની દીકરી પોતાની મહેનતથી ખૂબ આગળ આવે એ માટે ઉપરવાળો પપ્પાના રૂપમાં મને એન્કરેજ કરે છે. જો તારા જેવી દીકરી હોય તો આ દીકરાની શી જરૂર છે? અને આ વાત તારા પપ્પા ક્યારે સમજશે ખબર નહીં. હું એમને સમજાવીને રહીશ માં. એક દિવસ પપ્પા પણ જરૂર માનશે. પુરુષ અને સ્ત્રીમાં ફક્ત શરીરનો જ ફરક છે, પણ મન, પ્રેમ, બુદ્ધિ આ બધું જ સરખું હોય છે. એમને પણ એક દિવસ ખબર પડશે માં. રાવ સર, આવો આવો આવો, બેસો ને. કોઈ વાંધો નહીં સર, અમે કોલેજમાં ઊભા રહીને જ ભણાવીએ છીએ, આદત છે. કોલેજમાં મારા છોકરાએ તમારી કાર સળગાવી દીધી છે, એ વાત મને ખબર પડી. એટલે હકીકત શું છે એ જાણવા તમને બોલાવ્યા છે. ના ના, એમાં તમારા દીકરાની કોઈ ભૂલ નથી સર. મેં કારમાં નવી સીએનજી ફિટ કરાવી હતી, એમાં લીકેજ થયું હતું એટલે કાર સળગી ગઈ સર. હા સર, અને ત્યારે તમારો દીકરો આવીને આગ બુઝાવવામાં મારી મદદ કરવા લાગ્યો. એ તો બહુ જ સારો છોકરો છે સર. ઠીક છે સર, તમે કીધું એટલે મેં આ વાત માની લીધી. સારું, તો હવે હું જાઉં છું. પાર્ટી મીટિંગ છે, ચા નાસ્તો કરીને જજો. તારા જીજુ, એમનું ધ્યાન રાખજો. અરે અરે, મારા કામ પર તમને વિશ્વાસ નહીં? હું તો એમનું ખતરનાક રીતે ધ્યાન રાખીશ, તમે ચિંતા ના કરો. એમનું એકદમ વરરાજાની જેમ ધ્યાન રાખીશું. બાય જીજુ, ટાટા. થેન્ક યુ સો મચ સર. ખોટું બોલવા માટે મેડમ. હા, હું એમ નથી કહેતી કે મારા દીકરાએ કર્યું છે એ સાચું છે, ખોટું છે, પણ શું કરીએ સર, બાળક છે. તમે સમજો, આટલી નાની ભૂલ માટે હું નથી ઈચ્છતી કે એના ડેડની નજરમાં એ ખરાબ બને. ખોટું બોલવું પડે તો ભલે, પણ સંબંધ બગડવો ના જોઈએ, સંબંધોમાં તિરાડ પડવી ના જોઈએ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, આવો સંસ્કૃતમાં એક શ્લોક છે ને સર. હા મેડમ. તમે સાચું ના કીધું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે સાચું બોલી ગયા હોત તો પરિણામ શું આવત એ તો હું વિચારી પણ નથી શકતી. સારું થયું સર, તમે કંઈ બગડવા ના દીધું. ખોટું ના લગાડતા. આ ચેક લો.
આ તો તમારી નવી કાર માટે છે એમ સમજો. મારા દીકરાનું અપમાન થતાં અટકાવ્યું એનું ઇનામ સમજો. એક દીકરાને બધા પ્રોબ્લેમ્સથી બચાવો, એના રસ્તામાં આવતા કાંટાને દૂર કરવા, એ જ તો એક માની ફરજ હોય છે. લઈ લો. તારા હા બેના. રાવ સાહેબનું બરાબર ધ્યાન રાખજે તું ભઈલા. અરે એમાં તો હું માસ્ટર છું. મહેમાનોનું ધ્યાન રાખવું એ તો મારા બ્લડમાં છે. બોલો શું લેશો? ઢોકળા, ખમણ, ખાંડવી, ફાફડા, જલેબી, મઠિયા, મૈસૂર પાક? બોલો તો ખરા. સંસ્કૃતના પંડિતને આટલો બધો ગુસ્સો આવે? આટલા મોટા ચેકથી મૈસૂર પાક તો શું મૈસૂરમાં સેટલ થઈ જવાય. મહારાજ આ વાત પર મસ્ત મૈસૂર પાક બનાવો. ભૂખ લાગી છે ભાઈ. મારે 15 દિવસની રજાઓ છે. ત્યાં સુધી મોટા મોટા ઓર્ડર લઈશ. બહુ જ કામ મળશે, જરાય નવરાશ નહીં મળે. તમે લોકો સાથ આપશો ને? ઠીક છે ગીતા, અમે તારી સાથે છીએ. જો અમને સારું કામ મળતું હોય તો શું કામ ના પાડીએ? હું મારી જાતને ભૂલું પણ આ ફૂલોને ના ભૂલું. જો કોઈ ફૂલોને નફરત કરે તો હું એને નફરત કરું. ગીતા, ગીતા. સર તમે અહીંયા ફૂલો જોઈએ છે? ના બેટા, હું તો તને ચેતવવા આવ્યો છું. શેની વાત કરો છો સર? જો બેટા, આપણા બંનેથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને તો ડર લાગે છે. આજે વિજયના ઘરવાળાઓએ મને એમના ઘેર બોલાવ્યો હતો. સારું છે, તેમના દીકરાની ભૂલ તો એ લોકોને ખબર પડી ને. ત્યાં જતા પહેલા હું પણ આવું જ વિચારતો હતો, પણ ત્યાં ગયા પછી ખબર પડી કે આવું કંઈ જ નથી. આ આખી વાતમાંથી વિજયને બચાવવા માટે એની મમ્મીએ સૂર્યપ્રકાશજીની સામે સાચું નહીં ખોટું બોલવાનું કહ્યું. નવી કાર લેવા માટે એક મોટી રકમનો ચેક પકડાવી દીધો. એમની વાત સાંભળીને તો મને એમ લાગતું હતું કે ચેતવણી આપતા હતા. હું ખોટું બોલ્યો એટલે બચી ગયો એવું કહેવાનો મતલબ હતો એમનો. ગીતા, મને તો બહુ ડર લાગે છે તારા માટે. એટલે દીકરો ભૂલ કરે છે તો એને બચાવવા એની માં એની સાથે છે, પણ તારી સાથે કોણ છે ગીતા? બેટા, જો એને ખબર પડી ગઈ કે એની આન્સર શીટ તે સળગાવી તો એ તને નહીં છોડે. આ લોકો કંઈ પણ કરી શકે એમ છે. એમના ગુનાઓને સંતાડવાની હેસિયત એ લોકોમાં છે ગીતા, પણ એ હેસિયત ના મારી છે ના તારી છે. હું તો હવે ટ્રાન્સફર લઈને શહેર છોડીને જાઉં છું. તું સંભાળજે બેટા. જીવ હશે તો ફ્યુચર બનશે. અત્યારે જીવ બચાવી લે બેટા. ચાલ બેટા, હું જાઉં છું હવે. એટલે હું પકડાઈ જઈશ? પકડાઈ જશે. એને પકડીને જ રહીશ. કોને ભઈલા? ઈને જ બેના, જે નો એન્ટ્રીનું બોર્ડ ક્રોસ કરીને તારી જિંદગીની પથારી ફેરવવા આવી રહી છે ઈને. મને તો લાગે છે કે વિજય જ એને ઘરમાં એન્ટ્રી કરાવવાનો છે. જોઈ લેજે તું. મને વિજય પર પૂરો ભરોસો છે. મને ખબર છે બેના, મને એના પર વિશ્વાસ છે. વિજયની ઉંમરનું શું, એના મનનું શું, અને આ ઉંમરમાં જ માણસ સેટિંગો પાડે છે. એનો ભરોસો ના કરાય બેના. બેના, એ જ એને ઓય લઈને આવશે. જોઈ લેજે તું. હાય મમ્મા. હાય વિજય, આવી ગયો? આ શું મમ્મા, મારા માટે જમવાનું પીરસીને વેઇટ કરે છે? તારે આરામથી સૂઈ જવું જોઈએ. દીકરાની ઘરમાં જમવાની ઉંમર જતી રહી છે એ માને ખબર છે. પછી આરામથી કઈ રીતે હોઈ શકે? તું જ કે. બોલ બોલ. મામા, આજે એક્ઝામનો છેલ્લો દિવસ હતો. આજે તો બહાર જ ખાઈને આવું એવી તો ખબર હોય ને. હે ને મમ્મા? કદાચ તને ફરીથી ભૂખ લાગે તો એટલે વેઇટ કરતી હતી. ના મમ્મા, પેટ ભરેલું છે. ઠીક છે. અને હા, કાલથી 15 દિવસની રજાઓ છે ને? શું પ્લાન છે તારો? કાલે હું મારા ફ્રેન્ડ સાથે ટ્રીપ પર જાઉં છું મમ્મા.
ટ્રીપ પર કોની જોડે? બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ? કેમ મામા, તમારી પણ જોડે આવવાની ઈચ્છા છે? ભણા, જિંદગીમાં ઘણી ટ્રીપ મારી ચૂક્યો છું, પણ હજી સુધી એકે સોડી ગ્રીપમાં નહીં આવી. તો હવે તારી જોડે ટ્રીપમાં એને હું ઉખાડી લેવાનો છું. ચલ જવા દે. તારી જોડે એક સોડી બાઇક પર બેહીને જતી હતી. ઈ કોણ હતી? મારી પાછળ બેઠી હતી છોકરી. યસ. ચાન્સ જ નથી. જો ને મમ્મા, મામા કોમેડી કરતા લાગે છે. એટલે કે તારી લાઈફમાં કોઈ સોડી નહીં આવે એમ કહે છે તું? આવશે ને, પણ મારી મમ્મા લાવશે. મારી લાઈફમાં ક્યારે કઈ છોકરી આવશે એક જ જણ ડિસાઈડ કરશે, મમ્મા. મમ્મા જે છોકરી નક્કી કરે એ જ આવશે. ત્યાં સુધી કોઈ છોકરી નહીં. ગુડ નાઇટ મમ્મા. ગુડ નાઇટ. બાય. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ્સ. બેના, તને નહીં લાગતું રાજકુમાર ખોટું બોલે છે? ના, વિજય સાચું બોલે છે. એ ખોટું ના જ બોલે. પણ તું એના આવા સવાલો કેમ કરે છે મને સમજાતું નથી. એમ ને એમ ટાઈમપાસ માટે એની પરીક્ષા લેતો તો બેના. ગુરુજીએ કીધેલી વાત સાચી છે કે નહીં એ કન્ફર્મ કરતો તો. જ્યાં સુધી ગુરુજી એના વિશે કંઈ ના કહે ત્યાં સુધી તારું મોઢું બંધ રાખીશ. હજી બિચારો એક્ઝામ પતાવીને આવ્યો છે અને આવા સવાલો કરીને તું એને હેરાન કરે છે. વિજય મારો સાથ ક્યારેય નહીં છોડે. હા, પણ બેના આ ઉંમર છે ને. એ એની માની ઈચ્છા વિરુદ્ધ કંઈ જ નહીં કરે. જ્યાં સુધી ગુરુજી એના વિશે કંઈ ના બોલે ત્યાં સુધી તું આ વિષયથી દૂર જ રહેજે. તારે ચિંતા કરવાની જરૂર જ નથી. હું તો ચૂપ થઈ જાય, પણ છોડી ટેન્શન આલવા આવવાની એ તો આવવાની જ. હેલો, શું થયું? તું ગભરાયેલી કેમ લાગે છે? એવું કંઈ નથી, હું કંઈ બીજું વિચારતી હતી. બકા, તારા દિમાગમાં શું છે ખબર નહીં, પણ અમારા બધાના દિમાગમાંથી તો તે વિજયની આન્સર શીટ સળગાવી એ વાત નીકળતી જ નથી. એ બધું જૂનું થઈ ગયું હવે. એને શું કામ યાદ કરે છે? ક્યાં જૂનું થયું છે? તે વિજયના પેપર ચોરી કર્યા તો તને શું લાગે છે કોઈને ખબર નહીં પડે? કેવી રીતે? શું કેવી રીતે બકા? સાવ બુદ્ધુ છે તું. કોલેજમાં કેટલા બધા સીસીટીવી કેમેરા છે. તે જે કર્યું એ રેકોર્ડ થઈ ગયું હશે. એની જ આન્સર શીટ નથી એવું એ જાણશે તો એ સીસીટીવી ફૂટેજ ચેક કરશે. ત્યારે તો આપણે પકડાઈ જ જઈશું બકા. એટલે તારી સાથે અમારું પણ આવી બન્યું.